સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલા બગદાણામાં કોળી યુવાન નવનીત બાલદિયાને મારવાના લઈને હાલમાં ભાવનગરમાં મહાસંમેલન કોળી સમાજનું યોજાયું છે. થોડી જ મિનિટોમાં જે નવનીત બાલદિયાને મારવામાં આવ્યો હતો તેઓ અહીંયા 3 થી 4 મિનિટમાં આવી રહ્યા છે અને તેના અધ્યક્ષ સ્થાને છે સમગ્ર સભા છે તેનું આયોજન કરવામાં આવશે. સૌ પ્રથમ જયારે નવનીત બાલદિયાને મારવામાં આવ્યો હતો ત્યારે આક્ષેપ લગાવવામાં આવ્યા હતા કે બગદાણાના જે તત્કાલીન પીઆઈ હતા ડીવી ડાંગર તેમના દ્વારા છે તે યોગ્ય ફરિયાદ નોંધવામાં નથી આવી, લોકોના નામ લખવામાં નથી આવ્યા, જેને લઈને કોળી સમાજ છે તે ખાસો નારાજ થયો હતો. કોળી સમાજના રાજુલાના ધારાસભ્ય છે, દિગ્ગજ નેતા છે હીરા સોલંકી, તેઓ મહુવા ખાતે આવી પહોંચ્યા હતા અને ત્યાં તેમણે છે હનુમંત હોસ્પિટલ ખાતેથી સભાનું સંબોધન કર્યું હતું અને ત્યારબાદ છે તેમણે કહ્યું હતું કે આગામી 5 તારીખના રોજ કોળી સમાજના ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે, ધારાસભ્યો છે, સંસદ સભ્યો છે, તેઓ અમે ગાંધીનગર જઈને મુખ્યમંત્રીને હર્ષ સંઘવીને ગૃહમંત્રી છે તેને રજૂઆત કરશું. અને કોળી સમાજના 15 જેટલા ધારાસભ્યો, 3 સંસદ સભ્યો છે તેઓ ગાંધીનગર પહોંચ્યા હતા અને ત્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જે બંગલે છે તેમણે છે તે ફરિયાદ કરી હતી અને ત્યારબાદ એસઆઈટી ની છે તે નિમણૂક છે તે કરી દેવામાં આવી હતી. બગદાણા પોલીસે 8 આરોપીની ધરપકડ કરી હતી. ત્યારબાદ અમરેલીના ધારીના જે એસપી છે જયવીર ગઢવી તેના અધ્યક્ષ સ્થાને છે તે એસઆઈટી ની નિમણૂક કરવામાં આવી હતી અને ત્યારબાદ એસઆઈટી એક પછી એક ડુંગળીનો પટોળો ખોલે તેમ જે આરોપી છે ત્યારબાદ 6 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને 6 લોકો છે તેનું છે નિવેદન નોંધવામાં આવ્યું છે. હાલ આપ સીધા દ્રશ્યો છે જોઈ રહ્યા છો, નવનીત બાલદિયા છે તેઓ અહીંયા આવી પહોંચ્યા છે, તેના સીધા અમે તમને દ્રશ્યો છે તે બતાવી રહ્યા છીએ. જે નવનીત બાલદિયા છે તેઓ અહીંયા સભા સ્થળે છે તે પહોંચ્યા છે અને તેની સાથે છે સીધા જ આપણે લાઈવમાં તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે જેમના અધ્યક્ષ સ્થાને છે તેમની સભા છે તે યોજાવા જઈ રહી છે. નવનીતભાઈ, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હાલ છે તે કોળી સમાજ એક થયો છે અને આપની સભા સ્થાને જે છે અધ્યક્ષ સ્થાને સભા મળી રહી છે, શું કહેશો? શું કે છો આજે સભા યોજાવા શું કે છો? સભા જે અમારે છે ન્યાય સભા આવ્યો છું ને જે આગેવાનોની છે આભાર માનવાનો છે. નવનીતભાઈ, લોકો છે સ્વયંભૂ સમગ્ર ગુજરાતમાંથી ફરી વખત આપને છે તે તમને ન્યાય અપાવવા માટે કોળી સમાજ ભેગો થયો છે. આ સમાજના દરેક આગેવાનો અહીંયા આવેલા છે, એમનું સન્માન કરીશ, સરકાર શ્રીનો આભાર માનીશ. ખાસ કરીને આજે કયા પ્રકારનો છે તે ન્યાય માટે આપ માંગણી કરશો સમાજની સમક્ષ? ન્યાયની તો અમારા આગેવાનો જે કઈ માંગણી કરશે તો સરકાર શ્રીનો અમારા આગેવાનો આભાર માનીશ. સાથે જે કોળી સમાજના રાજકીય નેતાઓ આજે ઉપસ્થિત રહેશે, શું લાગે છે? જી, અમે જનરલ આમંત્રણ આપેલું છે, કોઈને વ્યક્તિગત આપેલું નથી, જે આવી શકશે એ આવશે. કોળી સમાજ છે સમગ્ર ગુજરાતમાંથી મેં કહ્યું એમ તેમ બહોળી સંખ્યામાં તમે જોઈ રહ્યા છો. કેવું તમને લાગી રહ્યું છે આજે તમને સપોર્ટ કરવા માટે? સમાજ પ્રત્યે લાગણી ને પ્રેમ છે, એકતા જે થઈ છે એટલા માટે બધા અમારા આગેવાનો, અમારા સમાજના બધા આવ્યા છે. બધાને આમંત્રણ આપેલું જ છે, જે ટાઈમ હશે આવશે, કોઈને ફરજિયાત આવવું એવું નથી. આગળ શું બોલ રહેશે આ ન્યાય સભા? જે અમારા અહીંના મિત્રો છે જે કઈ માંગણી છે એ માંગણી કરશે. હવે અત્યારે સભામાં ઉપસ્થિત રહ્યા છે, માહોલ જોતા શું લાગે છે? આ બધાની આભાર વિધિ કરવાની છે અમારે, જે અમારા સમાજ છે આગળ. એવો કોઈ વાઘાણીનો ગમે એનો વિસ્તાર હોય એવું કઈ નથી ભાઈ. અહીંના અમારા સ્થાનિક લોકો જે છે એ લોકોએ આયોજન કર્યું છે, એ બદલ અમારે અહીંયા આયોજન રાખેલું છે. આપે સાંભળ્યા હતા છે કોળી સમાજના જે હવે નેતા બની ચુક્યા છે નવનીત બાલદિયા છે, તેઓની છે તે એન્ટ્રી છે તે થઈ રહી છે. તેઓ તેના સીધા તમે દ્રશ્યો છે તે લાઈવ દ્રશ્યો છે તે તમે જોઈ રહ્યા છો. કેમેરામેન મારા છે મારા સહયોગી છે તે તેમની એન્ટ્રીના છે તે દ્રશ્યો બતાવી રહ્યા છે. તમને સીધા છે તેના દ્રશ્યો છે તે લાઈવ છે અહીંયાથી દેખાડી રહ્યા છે. મોટી સંખ્યામાં કોળી સમાજના જે લોકો છે તે અહીંયા ઉપસ્થિત થયા છે, તેના તમે જે છે તે સીધા લાઈવ દ્રશ્યો છે તે જોઈ રહ્યા છો.